નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે ધોરણ 7 ગણિત વિષયના પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ અસંખ્યાઓ વિશેની માહિતી મેળવીશું। શરૂઆત થિયરીથી કરીએ। અપૂર્ણાંક સંખ્યાઓની વાત કરતા અપૂર્ણાંક સંખ્યાઓના મુખ્યત્વે બે પ્રકાર પડે છે, એક સાદા અપૂર્ણાંક અને બીજું દશાંશ અપૂર્ણાંક। સાદા અપૂર્ણાંક એટલે કે અંશ અને છેદવાળી સંખ્યાઓ। સામાન્ય રીતે જો એવું કહેવા જઈએ તો આ અપૂર્ણાંક સંખ્યાઓને ભાગાકારની ક્રિયા પણ કહેવામાં આવે છે। જ્યારે આગળના ધોરણમાં જશો ત્યારે આ વિડીયો તો તમને સાંભળવા મળશે। સાદા અપૂર્ણાંકમાં અંશ અને છેદનો સમાવેશ થાય છે। સાદા અપૂર્ણાંકના બે પ્રકાર પડે છે, શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક। શુદ્ધ અપૂર્ણાંક કે જેમાં અંશ નાનો હશે અને છેદ મોટો હશે, જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક કે જેમાં અંશ મોટો હશે અને છેદ નાનો હશે। આપણે થોડાક ઉદાહરણો દ્વારા તેના વિશેની માહિતી મેળવવા માટેનો પ્રયત્ન કરીએ। કેટલાક ઉદાહરણ હું શુદ્ધ અપૂર્ણાંકના આપું છું, જેમ કે એક ઉદાહરણ આપું છું 3 પંચમાંશ, જેમાં તમે જોઈ શકો છો કે અંશ એટલે કે 3 એ છેદ એટલે કે 5 કરતાં નાના છે। બીજી એક સંખ્યાનું ઉદાહરણ આપું છું 2 સપ્તમાંશ, અહીંયા પણ તમે જોઈ શકો છો અંશ એટલે કે 2 એ છેદ એટલે કે 7 કરતાં નાના છે। ત્રીજી એક ઉદાહરણ આપું છું હું 5 નવમાંશ, અહીંયા પણ તમે જોઈ શકો છો કે અંશ એટલે કે 5 એ છેદ એટલે કે 9 કરતાં નાના છે। વાત કરીએ હવે અશુદ્ધ અપૂર્ણાંકની। અશુદ્ધ અપૂર્ણાંક કે જેમાં અંશ મોટો હશે અને છેદ નાનો જ હશે, એક ઉદાહરણ હું લઉં છું 5 તૃતીયાંશ। તમે જોઈ શકો છો કે અહીંયા અંશ એટલે કે 5 એ છેદ એટલે કે 3 કરતાં મોટો છે। એ જ પ્રમાણેનું બીજું એક ઉદાહરણ હું આમાં લઉં છું, એ છે 8 ષષ્ઠમાંશ। અહીંયા પણ તમે જોઈ શકો છો કે અંશ એટલે કે 8, છેદ એટલે કે 6 કરતાં મોટો છે। હવે આ અશુદ્ધ અપૂર્ણાંકને એના પછીની ક્રિયા એટલે કે આગળ વધતા મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવામાં આવે છે। આ મિશ્ર અપૂર્ણાંકમાં આપણે જે બે ઉદાહરણ અશુદ્ધ અપૂર્ણાંકના લીધા છે તે જ બે સંખ્યાઓને હું તમને અહીંયા મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીને બતાવીશ, કે જેથી તમારા મનમાં કોઈ શંકા ના રહે। પહેલું ઉદાહરણ લઉં છું 5 તૃતીયાંશ। અહીંયા મેં હમણાં જ તમને કહ્યું કે ભાગાકારની ક્રિયા દર્શાવાય છે। અહીંયા 5 એટલે કે અંશને હું 3 એટલે કે છેદ વડે ભાગવાની ક્રિયા કરીશ તો જ મને મિશ્ર અપૂર્ણાંક મળશે। જોઈએ, હું 5 ને 3 વડે ભાગવાનો પ્રયત્ન કરું છું। 3 એકા 3 થી ભાગ ચાલે છે, જેના કારણે પરિણામ મને આ રીતેનું મળે છે, જેમાં ભાગફળ 1 મળે છે અને શેષ 2 વધે છે। તો હું આ સંખ્યાને મિશ્ર સંખ્યામાં એટલે કે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશ તો મારો છેદ બનશે 3, અપૂર્ણાંક એટલે કે પૂર્ણાંક સંખ્યા મળશે 1 અને એનો અંશ આવશે 2, એટલે કે 1.2 તૃતીયાંશ એ આ 5 તૃતીયાંશ અશુદ્ધ અપૂર્ણાંકનું મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપ કહી શકાય। એ જ પ્રમાણે બીજી સંખ્યા મેં જે લીધી હતી ઉદાહરણમાં 8 ષષ્ઠમાંશ, એની વાત કરીએ। એને પણ જો હું અંશને એટલે કે 8 ને છેદ 6 વડે ભાગવાનો પ્રયત્ન કરીશ તો 6 એકા 6, 8 માંથી 6 બાદ કરતા મને 2 મળશે। સેમ આ જ મુજબ હું અહીંયા આગળ એનું મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપ બનાવીશ તો 6.1 અને 2, એટલે કે 1.2 ષષ્ઠમાંશ એ 8 ષષ્ઠમાંશ કે જે અશુદ્ધ અપૂર્ણાંક હતો તેનું એ મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપ મળે છે। હવે વાત કરીએ દશાંશ અપૂર્ણાંકની। સામાન્ય રીતે દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંકમાં તફાવત માત્ર એટલો છે કે દશાંશ ચિહ્ન જો દર્શાવવામાં આવે તો તે અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંક બને છે। દશાંશ અપૂર્ણાંક એવી સંખ્યા હોય છે કે જેના છેદમાં 10 કે તેના ગુણકનો ઉપયોગ થાય છે। તેના ગુણક તરીકે હું 100, 1000 અથવા તો અન્ય આગળની સંખ્યાઓ લઈ શકું। 2.7 એટલે કે 2 દશાંશ ચિહ્ન 7। હવે મારે જો આ સંખ્યાને દર્શાવવી હોય તો હું આ રીતે એને દર્શાવીશ 27/10। મેં અહીંયા 10 એટલા માટે મૂક્યા છે કે અહીંયા દશાંશ ચિહ્ન પછી એક અંક છે, એટલા માટે મેં છેદમાં એક શૂન્યવાળી સંખ્યા એટલે કે 10 લખ્યા છે। બીજી સંખ્યા 1.43 છે, જો મારે એને દર્શાવવી હોય તો હું અહીંયા જે ચિહ્ન આપ્યું છે એ ચિહ્નને અવગણીશ તો મને લખવા પડે 143, જેના છેદમાં એકની પાછળ દશાંશ ચિહ્ન પછીના 2 અંક હોવાથી હું 2 શૂન્ય દર્શાવીશ એટલે કે 143 શતાંશ। એ જ મુજબ 3.568 એને દશાંશ ચિહ્નને જો હું અવગણીશ તો અંશમાં મારે લખવાનું આવશે 3568 અને છેદમાં દશાંશ ચિહ્ન પછીના 1, 2 અને 3 દશાંશ સ્થળ એટલે કે 1, 2 અને 3 શૂન્યવાળી સંખ્યા 3568 સહસ્ત્રાંશ।
આ દશાંશ અપૂર્ણાંક હતા જેને મેં આ સાદા અપૂર્ણાંકમાં રૂપાંતરિત કર્યા. તે જ મુજબ દશાંશ અપૂર્ણાંકમાં પણ જો આ સાદા અપૂર્ણાંકને રૂપાંતરિત કરવા હોય તો આ જ રીતે કરવામાં આવે છે. આ આપણે વાત કરી માત્ર અને માત્ર અપૂર્ણાંક સંખ્યાઓ અને એના આ કેટલાક સંખ્યાના પ્રકારોની. હવે એનાથી આગળ જઈએ અને હવે વાત કરીએ સમ અપૂર્ણાંક. હવે તમને મનમાં એક પ્રશ્ન થશે કે ધોરણ 4ના ગણિતમાં આગળ આ જ સમ અપૂર્ણાંક વિશે કેટલોક અભ્યાસ તમે કરી ચૂક્યા છો, છતાં અહીંયા ફરીથી એ જ ટોપિક ફરી આવ્યો. એનું કારણ એ છે કે સામાન્ય રીતે નાનામાં નાની કે મોટામાં મોટી એટલે કે ચડતા કે ઉતરતા ક્રમમાં અપૂર્ણાંક સંખ્યાઓને ગોઠવવા તથા સરવાળા કે બાદબાકીની ક્રિયા કરવા સમ અપૂર્ણાંક જરૂરી છે. જો તમારે નાનામાં નાની કે મોટામાં મોટી એટલે કે ચડતા કે ઉતરતા ક્રમમાં અપૂર્ણાંક સંખ્યાઓને ગોઠવવી હોય અથવા તો એ જ અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા કે બાદબાકીની જો ક્રિયા કરવી હશે તો તમારે ફરજિયાત સમ અપૂર્ણાંકની માહિતી એટલે કે એની સમજ હોવી જરૂરી છે. એટલે આપણે અહીંયા આ થિયરીની અંદર તે હેતુથી જ અહીંયા સમ અપૂર્ણાંકના મુદ્દાને લીધેલો છે. હવે સમ અપૂર્ણાંક કઈ રીતે? તો સમ અપૂર્ણાંકનો અર્થ એવો થાય છે કે અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણવી અથવા ભાગવી. દેટ મીન્સ કે ભાગાકાર કરવો. એક સંખ્યા લઈએ આપણે 3 પંચમાંશ, એક બીજી સંખ્યા લઈએ છે 4 સપ્તમાંશ અને ત્રીજી એક સંખ્યા લઈએ છે 15 વિષાંશ. હવે અહીંયા જોઈએ, જો મારે આ સંખ્યાનો સમાન એટલે કે સમ અપૂર્ણાંક શોધવો છે તો હું એ સંખ્યાને અંશ અને છેદ બંનેને સમાન સંખ્યા વડે ગુણવાનો પ્રયત્ન કરીશ. શરૂઆત હું 2 થી કરું છું તો મને મળશે 2 તરી 6, 5 દુ 10, 6 દશાંશ. એ જ સંખ્યાનો આ પહેલો સમઅપૂર્ણાંક હતો. જો બીજો સમઅપૂર્ણાંક જોઈતો હશે તો હું અંશ અને છેદ બંને સમાન એટલે કે 3 વડે હું ગુણું છું તો મને મળશે 9 15 આ મારો બીજો સમઅપૂર્ણાંક હતો. આ પ્રમાણે હું ક્રમશઃ 2, 3, 4, 5 એમ અસંખ્ય સંખ્યાઓ સુધી ગુણાકાર કરી જોઈએ એટલા સમ અપૂર્ણાંક મેળવી શકું છું. પરંતુ હા, એક વડે ગુણાકાર કરવાથી સમ અપૂર્ણાંક મળતો નથી. એ જ મુજબ બીજી સંખ્યા જોઈએ 4 સપ્તમાંશ, જેને હું હવે 2 અને 3 વડે ગુણ્યો હતો તો હવે હું આની અંદર 4 વડે ગુણું છું. ચોકું ચોકું 16 અને 7 ચોક 28. આ મારો પહેલો સમઅપૂર્ણાંક છે. બીજો સમઅપૂર્ણાંક હું હવે 5 વડે ગુણું છું તો 20 35 અંશ. એવું નથી કે અહીંયા 4 અને 5 વડે જ ગુણું, અહીંયા પણ હું 2 અથવા તો 3 વડે ગુણી શકું છું. સામાન્ય રીતે કોઈ પણ સંખ્યા હોય સમઅપૂર્ણાંક શોધવાનો હોય, ગુણાકાર કરીને શોધવું છે તો ક્રમશઃ બને ત્યાં સુધી 2, 3, 4, 5 એ જ પ્રમાણે ગુણતા જવું. પણ તમે આડી અવળી સંખ્યા વડે પણ જો ગુણશો તો પણ તમારો જવાબ ખોટો પડતો નથી. હવે વાત કરીએ 15 વિષાંશની. અહીંયા મારે ગુણાકાર નહીં અને ભાગાકાર વડે સમઅપૂર્ણાંક શોધવો હોય તો હું 15 વિષાંશને ક્રમશઃ 5 વડે ભાગવા માંગુ છું. તો 15 ને 5 વડે ભાગીશ તો 3 અને 20 ને 5 વડે ભાગીશ તો 4. એટલે કે મારો 15 વિષાંશ માટેનો સમઅપૂર્ણાંક જો ભાગાકારની દ્રષ્ટિએ શોધવા જાઉં તો 3/4 મળે છે. હવે એવું નથી કે માત્ર ભાગાકારથી જ મને સમઅપૂર્ણાંક મળશે. હું આ જ સંખ્યાનો બીજી રીતે સમઅપૂર્ણાંક ગુણાકાર દ્વારા પણ મેળવી શકું. દાખલા તરીકે હું 2 થી કરું છું તો 30/40 અંશ. એટલે કે ભાગાકાર દ્વારા અથવા તો ગુણાકાર દ્વારા પણ સમાન સંખ્યા વડે એ ક્રિયા કરી હું અંશ અને છેદને ગુણી કે ભાગી અને સમ અપૂર્ણાંક મેળવી શકું છું. હવે જોઈએ આપેલ અપૂર્ણાંક સંખ્યાઓમાં નાનામાં નાની અને મોટામાં મોટી અપૂર્ણાંક સંખ્યા કઈ રીતે શોધી શકાય. હું તમને અહીંયા આ બાજુ 2 સંખ્યા આપું છું, 1 અને 3 પંચમાંશ. આમ એક આ રીતેની 2 સંખ્યાઓનો એક સમૂહ આપું છું. હવે તમે જોઈ શકો છો કે અહીંયા 1 એ પૂર્ણાંક છે અને 3 પંચમાંશ એ અપૂર્ણાંક સંખ્યા છે. નાનામાં નાની કે મોટામાં મોટી સંખ્યા તમે આની અંદર નક્કી કરી ના શકો સીધી રીતે. તો અહીંયા એવું સમજો કે આના છેદમાં કંઈ નથી એટલે કે 1 તો છે જ.
હવે મારે અહીંયા બંને સંખ્યાઓના છેદ અલગ અલગ છે, 1 અને 5. આગળ જે સમ અપૂર્ણાંકની વિગત સમજ્યા એ આ જ અનુલક્ષણ માટે સમજ્યા હતા કે જો બે સંખ્યાઓના છેદ અલગ હશે, તમારે નાનામાં નાની કે મોટીમાં મોટી સંખ્યા શોધવી હશે અથવા તો સરવાળો કે બાદબાકીની જો ક્રિયા કરવી હશે તો ફરજિયાત બંનેના છેદ સમાન હોવા જોઈએ. તો અહીંયા સમાન છેદ નથી તો છેદ સમાન કરીશું, એટલે કે છેદ 1 અને 5 નો લસા શોધવો પડશે. લસાની ક્રિયા આપણે આગળ શીખી ચૂક્યા છીએ, એટલે કે 1 અને 5 નો લસા તમે રફકામમાં કરી જોશો 5 આવશે. હવે જેવો તમને લસા મળે એટલે બંને સંખ્યાઓ માટે આપણે સમાન સંખ્યા સમઅપૂર્ણાંક મેળવી લઈશું. કઈ રીતે સમઅપૂર્ણાંક મેળવીશું? તો મારે ફરજિયાત બંને સંખ્યાઓના છેદ લસા જેટલા લાવવાના, 5 લાવવાના. એકને હું છેદમાં 5 વડે ગુણીશ તો 1 5 5 છેદ બનશે. સીધી વાત છે, જો નીચે જે સંખ્યા વડે ગુણીશ એ જ સંખ્યા વડે હું ઉપર ગુણીશ. જોયું અહીંયા આવી ગયું સમઅપૂર્ણાંકનું રૂપ. એ જ પ્રમાણે 5 ને 1 વડે ગુણીશ તો ઉપર પણ 1 વડે જ ગુણવા પડશે, એટલે કે મારું સમઅપૂર્ણાંકનું રૂપ આવી ગયું. હવે તમે જોઈ શકો છો કે 5 એકા 5, નીચે પણ 5 એકા 5 અને 3 એકા 3, નીચે 5 એકા 5. બંનેના છેદ સમાન થઈ ગયા. હવે તમે લખી શકો કે 5 પંચમાંશ અને 3 પંચમાંશમાં 5 પંચમાંશ મોટો છે, 3 પંચમાંશ નાની સંખ્યા છે. બિલકુલ આ જ રીતે હું તમને એક બીજી સંખ્યા આપું છું, જે છે 7 બારાંશ અને 3 ચતુર્થાંશ. અહીંયા પણ છેદ બંનેના અલગ અલગ છે. એનો અર્થ કે ફરીથી આપણે છેદ અહીંયા 12 અને 4 નો લસા શોધીશું. જેનો લસા 12 આવશે. હવે જેમ અહીંયા કર્યું હતું તે જ પ્રમાણે સમઅપૂર્ણાંક વાળી રીત ઉપયોગમાં લઈએ. 7 ગુણ્યા 12 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા કમ્પલસરી છેદ લસા જેટલો જ થવો જોઈએ. 12 ને કેટલા વડે ગુણીશ તો 12 આવશે લસા જેટલા 1 વડે. 4 ને કેટલા વડે ગુણીશ કે જેથી લસા જેટલી સંખ્યા 12 બને તો 3 આવશે. તો અંશ અને છેદ બંનેને સમઅપૂર્ણાંકની જેમ સમાન સંખ્યા વડે ગુણ્યા. અહીંયા મને મળ્યું 7 બારાંશ અને બીજી સંખ્યા અહીંયા મને મળ્યું 9 બારાંશ. હવે આના ઉપરથી હું નક્કી કરી શકું કે 7 બારાંશ અને 9 બારાંશ બંનેના છેદ સમાન છે. અંશ ઉપરથી ખબર પડે કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. હવે આગળ જઈએ. એ જ સમઅપૂર્ણાંકનો ઉપયોગ હું આ ગણિતની સરવાળા અને બાદબાકીની ગાણિતિક ક્રિયાઓ કરવા માટે કઈ રીતે કરી શકું? તો એક રકમ લઈએ કે આ જ સંખ્યા હું લઉં છું અહીંયા આગળ. 3 ચતુર્થાંશમાંથી મારે 7 બારાંશ બાદ કરવા છે. એટલે કે જેમ અહીંયા કર્યું હતું તે જ મુજબ છેદ 4 અને 12 નો લસા 12. અહીંયા મારે એટલા માટે લસા શોધવો પડે છે કે જ્યાં સુધી બંનેના છેદ સરખા નહીં થાય, એટલે કે સમછેદી સંખ્યા નહીં મળે ત્યાં સુધી હું ના તો સરવાળો કરી શકું કે ના તો બાદબાકી કરી શકું. અને સમાન છેદ કરવા માટે લસા શોધવો જ પડે. જેમ ઉપર કર્યું બિલકુલ એ જ રીતે સમઅપૂર્ણાંકની જેમ જ કરવાનું આવશે. અહીંયા 3 અને 4, જેમાંથી 7 છેદમાં બારાંશને કરવાનું છે બાદ. 4 તરી 12 અને 12 એકા 12, એટલે કે 9 બારાંશ ઓછા 7 બારાંશ તૈયાર થયા. હવે મારે આ 9 બારાંશ અને 7 બારાંશ બંને સમછેદી છે. હું એક જ વખત છેદ લખીશ, 9 માંથી 7 બાદ કરીશ અને મને જવાબ મળશે 9 માંથી 7 જાય તો 2 બારાંશ. અહીંયા અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવાનું, એટલે કે 2 એકા 2 અને 2 છંગ 12, જવાબ આવશે 1 ષષ્ઠમાંશ. અહીંયા અતિ સંક્ષિપ્ત અપૂર્ણાંકનો કોઈ પણ દાખલો હશે, અતિ સંક્ષિપ્ત રૂપ મેળવ્યા પછી જો તમે દાખલાનું પરિણામ લખશો તો એ બિલકુલ સાચું જ ગણાશે. હવે ત્યાંથી આગળ વાત કરીએ, એક બીજા સરવાળા વિશેની થોડીક ચર્ચા કરીએ. તો 4 વત્તા 7 અષ્ટમાંશ. રકમ બંને અલગ અલગ રીતે એટલા માટે લખી છે કે આવી રીતે પણ બાદબાકી પૂછી શકે, નિશાની સાથે પણ રકમમાં પૂછી શકે છે. આના છેદમાં કંઈ નથી એટલે 1 ગણી લો. અહીંયા પણ છેદ અલગ છે, બિલકુલ આ જ રીતે છેદ 1 અને 8 નો લસા 8 આવશે. બંને સંખ્યા સમઅપૂર્ણાંકની પદ્ધતિ પ્રમાણે જ લખો. 1 ને કેટલા વડે ગુણીશ તો 8 મળશે, તો 8 વડે અને 8 ને 1 વડે. 8 ચોક 32 અષ્ટમાંશ વત્તા 7 એકા 7 અષ્ટમાંશ,
બંને સમછેદી થઈ ગયા એટલે કે એક જ વખત છેદ લખીને 32 અને 7નો સરવાળો 39 અષ્ટમાંશ અને જેનું મિશ્ર અપૂર્ણાંક આગળના ભાગમાં શીખ્યા એ પ્રમાણે શું આવશે તો 8 ચોક 32 અને 7 39 4.7 અષ્ટમાંશ પરિણામ મળશે. તમારે શરૂઆત છે બને ત્યાં સુધી મિશ્ર અપૂર્ણાંક રફકામમાં કરી અને પછી જ કરવું. થોડાક દાખલાઓની પ્રેક્ટિસ થશે પછી ગ્રીપ આવશે તો તમે આરામથી મોઢે પણ મિશ્ર અપૂર્ણાંક ફેરવી શકશો. હવે જોઈએ વ્યસ્ત સંખ્યાઓ. આ વ્યસ્ત સંખ્યાઓ જેમ સમઅપૂર્ણાંકનો ઉપયોગ નાની મોટી સંખ્યા, ચડતો ઉતરતો ક્રમ કે સરવાળા કે બાદબાકીની ગાણિતિક ક્રિયા માટે સમજવી જરૂરી હતી, તે જ પ્રમાણે ભાગાકારની ગાણિતિક ક્રિયા કરવા માટે વ્યસ્ત સંખ્યાનો નિયમ સમજવો જરૂરી છે. અપૂર્ણાંક સંખ્યાઓમાં વ્યસ્ત સંખ્યા એટલે કે જો સામાન્ય રીતે હું કહું કે 5 તો 5ની વ્યસ્ત સંખ્યા 1 પંચમાંશ થાય. કેમ 1 પંચમાંશ થાય તો એનું કારણ છે અહીંયા 5 જે છે એ પૂર્ણાંક સંખ્યા ગણો તો એના છેદમાં કંઈ નથી એટલે 1 ગણાય. વ્યસ્ત સંખ્યા કરવી એટલે કે સંખ્યાને ઉલટાવીને લખવી એટલે કે અંશ છેદમાં જતો રહે અને છેદ અંશમાં જતો રહે તો આપણે એને કહી શકીએ કે એ સંખ્યા વ્યસ્ત છે. એ જ પ્રમાણે બીજી એક સંખ્યા લઉં 7 તૃતીયાંશ તો અહીંયા એની વ્યસ્ત સંખ્યા છેદ અંશમાં જાય તો 3 અને અંશ છેદમાં જાય તો 3 સપ્તમાંશ થઈ જાય છે. કદાચ તમને મિશ્ર અપૂર્ણાંક સંખ્યા આપી છે 2.3 પંચમાંશ તો તમે એની વ્યસ્ત સંખ્યા કરવા માટે પહેલા તમારે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું પડશે. 5 દુ 10, 10 ને 3 13 પંચમાંશ અને પછી એની વ્યસ્ત સંખ્યા છેદ અંશમાં અને અંશ છેદમાં એટલે કે 5 તેરાંશ મેળવી શકો. ટૂંકમાં વ્યસ્ત સંખ્યાની માહિતી મેળવ્યા પછી જ તમે ભાગાકારની ગાણિતિક ક્રિયા કરી શકશો. નહીંતર ભાગાકારની ગાણિતિક ક્રિયા કરવા માટે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ હતું આપણી થિયરીની વાત. આ પછીના ભાગમાં આપણે સ્વાધ્યાય 2.1 ને અનુરૂપ કેટલા દાખલાઓની પ્રેક્ટિસ કરીશું. ત્યાં સુધી આ થિયરીની સમજ મેળવી લેજો.